આજરોજ બજરંગ સેના દ્વારા મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભવ્ય મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં વિશેષ ચર્ચાઓ થઈ કે આગામી સમયમાં બજરંગ સેના દ્વારા હિન્દુત્વ ધર્મની સેવાના શું કાર્ય થશે અને બજરંગ સેના દ્વારા એક મુખ્ય ઉપદેશ દરેક લોકોને આપવામાં આવ્યો કે હવે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની લડત બજરંગ સેના લડશે। આખા ગુજરાતમાં અને આ કાર્યક્રમમાં આપણા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા, એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને બીજા અનેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ગુજરાતના દરેક હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ પછી ગરીબ અનાથ છોકરાઓને ચંપલ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, દિયોદર, બનાસકાંઠા। हमारो समय आपीने हमने जे बजरंग सेनानी आजनी मुख्य बैठक जे सर्किट हाउस में करी तो दरेक लोगोनो पहला फरीथी आभार व्यक्त करूं छूं। आगामी समय में बजरंग सेना दरेक गुजरातना क्षेत्र में हिंदुत्व धर्म और सेवानुं काम करशे। ज्यां पण गाय मातानुं काम हशे, नारी रक्षानुं हशे के लव जिहाद हशे के कोई पण सनातन धर्मनुं काम हशे त्यां बजरंग सेना खड़े पगे उभी रहेशे અને बजरंग सेनानुं एक ज लक्ष्य हशे कि गाय माता के सम्मान में बजरंग सेना मैदान में। तो बस आपणो एक मुख्य हेतु एक ज राखवानो छे हाल कि गाय माता ने राष्ट्रीय माता घोषित करवी छे अने आ मीटिंगनो माध्यम एक ज हतो कि आपणे गुजरातना दरेक पदाधिकारीओने एक करवा हता, दरेकनी विचारधारा सांभळवी हती અને आगामी समयमां आना करता पण आपणे मोटुं आयोजन करीशुं અને गुजरातनी साथे राष्ट्रीय नावी आपणे पदाधिकारी अहींया महेसाणानी अंदर उपस्थित करीशुं। तो दरेक लोकोनो फरीथी आभार व्यक्त करूं छूं અને बजरंग सेना परिवार तरफथी दरेक नवा पदाधिकारीओने आपणे पदनी फाळवणी करी छे तो ए लोकोने बी अभिनंदन पाठवुं छूं। અને जे આજનો કાર્યક્રમ આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા દિનબા હવેલીના નેતૃત્વમાં થયો તો દિનબા હવેલીનો કાર્યક્રમ ખૂબ જ સફળ અને વિકસિત રહ્યો। તો દિનબા હવેલીને બી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો કાર્ય ખૂબ જ સારો રહ્યો અને ખૂબ જ સફળ રહ્યો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। મિત્રો, આજે સર્કિટ હાઉસની અંદર બજરંગ સેનાની મીટિંગનું આયોજન હતું। તો આપણે જાણીએ પાટણ જિલ્લાના એવા મજબૂત કાર્યકર્તા એવા મહેશભાઈ પ્રજાપતિ સાથે કે આજની રૂપરેખા જે આ મીટિંગની હતી શું હતી અને આગામી સમયમાં બજરંગ સેના તમારા જિલ્લાની અંદર શું કામ કરશે। તો આપણે મહેશભાઈ પ્રજાપતિ સમક્ષ સાંભળીએ કે બજરંગ સેના દ્વારા તમારી રૂપરેખા શું હશે। નમસ્કાર। બજરંગ સેનામાં પાટણ જિલ્લામાં પાટણમાં પણ અમે ભવ્ય પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે ગાય માતા રાષ્ટ્રમાતા જાહેર કરે અને એના માટે પ્રોગ્રામ કરવા માટે જઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ બજરંગ સેનાનું મોટું સંગઠન બનાવવા અમે મહેનત કરી રહ્યા છીએ। ભાઈ, બજરંગ સેના દ્વારા આજે સર્કિટ હાઉસની અંદર નવા પદાધિકારીઓની નિમણૂક પણ થઈ તો એની અંદર આપણા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ તરીકે મિલાભાઈ રાવલની નિમણૂક કરી છે। એમના થ્રુ જાણીએ કે આગામી સમયમાં તમારા સેવાકીય કાર્ય બજરંગ સેનાની અંદર શું હશે। તો મિલાભાઈ જણાવશો તમારા બજરંગ સેના દ્વારા સેવાના કાર્ય આગામી સમયમાં શું હશે। બ્રહ્મ સમાજ શરૂઆતથી જ સમાજલક્ષી કાર્ય કરતા આવ્યા છે। બજરંગની વિચારધારા બજરંગ સેનાની હિન્દુત્વ અને ગૌ રક્ષાની વિચારસરણી સાથે સંકળાયેલી છે। બ્રહ્મ સમાજનો હંમેશા ફાળો એમની સાથે રહેશે। જય શ્રી રામ, હર મહાદેવ। બજરંગ સેનાનું એક બીજું પણ વસ્તુ મેન મહત્વનું છે, આજની મિટિંગમાં જાણવા મળ્યું છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય એની પણ એમની ચર્ચા વિચારણા કરી છે। તો આપણે ગુજરાત પ્રદેશના સચિવ અહીંયા આપણે ઉપસ્થિત છે ભાવિકાબેન મકવાણા। તો આપણે જાણીએ કે બજરંગ સેના દ્વારા આગામી સમયમાં ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય તેમની રૂપરેખા આગામી સમયની શું હશે ગુજરાત લેવલની। તો આપણે એમના થ્રુ જાણીએ। ગાય માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એ માટે આપણે નરેન્દ્ર મોદીજીને અપીલ કરીએ છીએ કે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમે જે રીતે આ કાર્ય 22 લાખ હસ્તાક્ષર જે થઈ ગયા છે અને હજી પણ આગળ આમાં અમે બધા જ એમ કે બહુ જ દિલથી બધું કાર્ય કરીએ છીએ તો તમે પણ એમ કે મોદીજીને વિનંતી કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। જય શ્રી રામ। તો આજની જે મીટિંગ મહેસાણા સર્કિટ હાઉસમાં બજરંગ સેનાની રહી તો બજરંગ સેનાની દરેક પદાધિકારીઓ અને હોદ્દેદારોની એક જ માંગ છે કે ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય અને આગામી સમયમાં બજરંગ સેનાના દરેક હોદ્દેદાર એવું ઈચ્છે છે કે સનાતન ધર્મ માટે, હિન્દુત્વ માટે, દેશ માટે આગામી સમયમાં બજરંગ સેના કાર્યક્રમ કરશે। તો હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી।